મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈને ઇતિહાસમાં પ્રથમ વખત સમરસ બની છે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય ગણાયા। બાદમાં 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા કુલ 15 ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે।